રાણપુર શહેરમાં મહત્વપૂર્ણ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી. રાણપુર નગરમાં એક પોર્ટલમાં 10 દાખલાની કેપેસિટી હોવાના કારણે નગરજનો ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાને લઈને આજે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ટીડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નગરજનોને પડતી મુશ્કેલીને તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આપનું નામ? પરવેશ કોઠારિયા, પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ. આજે આપ આવેદન પત્ર દેવા આવ્યા, શું હતું અને કેવી રીતે? રાણપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતમાં જન્મ મરણ બાબતે ઘણા સમયથી લોકો ધક્કા ખાય છે. આજે અમને ધ્યાનમાં આવ્યું એટલે તલાટીને પૂછપરછ કરતા કે ભાઈ લોકો ધક્કા કેમ ખાય છે, જન્મની અરજી આપી જાય છે 15-20 દિવસ થવા છતાં દાખલો એમને કેમ નથી મળતો. એટલે તલાટી સાહેબ એવું કીધું કે ભાઈ અમને 10 મહિનાની 10 જ મંજૂરી છે ઓનલાઈન દાખલા કાઢવાની. અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું. સાહેબ, રોજની રાણપુર ગ્રામ પંચાયતમાં 20 થી વધારે અરજી આવે છે, મહિનાને 400 થી 500 અરજીઓ આવે છે. અમારી માંગણી એવી છે કે રાણપુરમાં રોજની 20 થી વધારે તમે સીએમ ભાઈ આ પોર્ટલ ઉપર તમે કરો કે શું કહેવાય એની લિમિટ વધારો, જેથી કરીને રાણપુરના પબ્લિક હેરાન ન થાય અને લોકોને સરળતાથી દાખલા મળે, રાણપુરના લોકો ધક્કાથી બચે. આગામી સમયમાં આને નિરાકરણ નહીં કરવામાં આવે તો આપના દ્વારા શું કાર્યક્રમ? ટીડીઓ સાહેબે અમને ખાતરી આપી છે કે હમણાં કંઈક નવો પરિપત્ર થયો છે, એમાં કંઈક વિસંગતતા છે, એટલે 10 ની લિમિટ આવી છે. હવે તમારે રજૂઆત ઉપર પહોંચાડશું અને યોગ્ય નિરાકરણ આવશું. ટૂંક સમયમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ પ્રશ્ન આખા રાજ્ય સરકારનો છે. રાજ્ય સરકાર આની આંદોલનની શરૂઆત રાણપુરથી અમે કરશું.